હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ગુંદાનો વરાળિયો સંભારો. તો એના માટે 2 ચમચી તેલની અંદર આપણે અડધો વાટકો ચણાનો લોટ છે એને સરસ રીતે શેકી લેવાનો છે. તો ગેસની ફ્લેમ ધીમી રાખી અને ધીમા તાપે આપણે લોટને શેકી લેવાનો છે. લોટ શેકાઈ જાય આ રીતે એટલે એને એક બાઉલની અંદર કાઢી અને અડધી ચમચી મીઠું, 1 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને મેં અહીંયા સૂકી કોથમીર લીધી છે. તો લીલી અથવા તો સૂકી કોથમીર અને એની અંદર અડધો લીંબુનો રસ નાખી 2 ચમચી તેલ ઉમેરી અને સરસ રીતે બધો જ મસાલો છે એ હાથથી આપણે મિક્સ કરી દેવાનો છે, જેથી બધું સરસ રીતે ભળી જાય. અહીંયા તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે 200 ગ્રામ ગુંદા લીધા છે અને એને આ રીતે હાથની મદદથી અથવા તો દસ્તાની મદદથી આ રીતે ફોડી લેવાના છે અને છરીથી આપણે અંદરનો જે બીજનો ભાગ છે ચીકાશવાળો એ કાઢી લેવાનો છે. અને એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો સરસ રીતે એકદમ પ્રેસ કરી અને આ રીતે ભરી દેવાનો છે. તો બધા જ ગુંદા છે એ આ રીતે એક પછી એક આપણે ભરી દેવાના છે. જો સરસ રીતે ગુંદું આખું ભરાઈ ગયું છે અને બધા જ ગુંદા આ રીતે આપણે ભરી લેવાના છે. ત્યારબાદ અહીંયા એક સ્ટીમરની અંદર મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને જાળી મૂકી અને આપણે આ રીતે ગુંદા છે એને વરાળે બાફવા માટે મૂકી દેવાના છે. 5 મિનિટ બફાય એટલે આપણા ગુંદા છે એ સરસ રીતે સોફ્ટ થઈ જશે. આપણે છરીથી એને ચેક કરી લઈએ કે ગુંદા બફાઈ ગયા છે કે નહીં. તો ગુંદા સરસ રીતે બફાઈ ગયા છે. હવે એક લોયાની અંદર આપણે વઘાર માટે તેલ લઈએ. તો અહીંયા 3 થી 4 ચમચી જેટલું મેં તેલ લીધું છે. એની અંદર આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 5 ચમચી હિંગ નાખી અને મીઠા લીમડાના પાનથી આપણે એનો વઘાર કરવાનો છે. તો મીઠા લીમડાના પાન નાખીએ પછી મેં અહીંયા 3 મરચાંના મોટા મોટા ટુકડા કરી લીધા છે. એને પણ આપણે વઘારની અંદર નાખી દઈશું અને મરચાં સરસ રીતે એમ લાગે કે સતળાઈ ગયા છે ત્યારબાદ જ આપણે એની અંદર ગુંદા છે એ નાખવાના છે, કારણ કે ગુંદા ઉપર તો ખાલી આપણે વઘાર જ કરવાનો છે. તો મરચાં સરસ સતળાઈ ગયા છે ત્યારબાદ એની અંદર 1 ચમચી સફેદ તલ નાખી અને આપણા વરાળે બાફેલા ગુંદા છે એ એની અંદર આપણે એડ કરી દઈએ અને હળવે હાથે આપણે ગુંદા છે એને આ રીતે વઘારમાં મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ ગુંદા છે અને બસ 2 મિનિટ આ રીતે તેલમાં ચોળવશું ને એટલે ગુંદાની અંદર આ બધો વઘારનો મસાલો છે એ સરસ રીતે ભળી જશે. ઉપરથી આપણે 5 ચમચી જેટલી હળદર નાખી અને બધું મિક્સ કરી લઈએ અને થોડીવાર આપણે આ રીતે ગુંદાને તેલમાં સાતળીશું એટલે એનો રસો છે એ થોડોક ઘટ થઈ જશે. અને ત્યારબાદ આપણે છેલ્લે 1 ચમચી ધાણા જીરું ઉમેરીને મિક્સ કરી દઈશું અને ઉપરથી આપણે ધાણા ભાજીથી એને સજાવીશું. તો તૈયાર છે આપણો એકદમ મસ્ત એને સ્વાદિષ્ટ એવો વરાળિયો ગુંદાનો સંભારો.